અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. જૂનાગઢ મનપા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે ડિમોલિશન કર્યું હતું. જૂનાગઢ મનપા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 59 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડી આશરે 16,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન મુક્ત કરી હતી. આ જમીનની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા છે. 10 જેસીબી અને 10 ટ્રેક્ટરો સહિતના સાધનો દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં સૌથી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ડિમોલિશનની આ કામગીરીમાં 8 અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં 45થી વધુ મહિલાઓ છે તથા 50 લોકોના મોબાઈલમાંથી બાંગ્લાદેશના નંબર ચેટ પણ મળ્યા છે. સુરત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના જોઈન્ટ ઇન્ટ્રોગેશનમાં આ ઘટસ્ફોટ થયો છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ એજન્ટની મદદથી ભારતની સરહદ ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે ઘૂસ્યા હતા. તેઓ સુરત શહેરમાં વિવિધ ભાગોમાં છુપાઈને રહેતા હતા. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઓપરેશન દરમિયાન અન્ય 50 શંકાસ્પદ લોકોના મોબાઈલમાંથી પણ બાંગ્લાદેશના નંબર અને ચેટ મળી આવ્યા છે, જેના કારણે તેમની વિરુદ્ધ તપાસ ચાલુ કરવામાં આવી છે. સુરતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને ભગાડી જવાની ઘટના ચર્ચાઈ રહી છે. ત્યારે આ ઘટનામાં 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે. હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવી રહ્યા છે. શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. પૂણા પોલીસના જણાવ્યા પ્રમાણે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો, જેથી તેને ટ્રેસ કરવો પોસિબલ ન હતી. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા, જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરાઈ હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી, જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. 4 દિવસમાં બંને સુરતથી 390 કિલોમીટર દૂર પણ પહોંચી ગયા હતા. ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંતસિંહ પન્નુએ દાવો કર્યો છે કે પટિયાલા કેન્ટ વિસ્તારમાં આર્મી સ્કૂલની દિવાલો પર ખાલિસ્તાન અને પાકિસ્તાન જિંદાબાદના નારા લખવામાં આવ્યા છે. પન્નુએ વિડીયોમાં દિવાલ પર લખેલા સૂત્રો બતાવ્યા છે. વિડીયોમાં આતંકવાદી પન્નુએ આર્મી સ્કૂલમાં ભણતા બાળકોને પણ ઉશ્કેર્યા હતા. તેણે કહ્યું કે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તમારા પરિવારના સભ્યો મોતને ભેટી શકે છે. 1971ના યુદ્ધની જેમ માર્યા જશે. આર્મી સ્કૂલના બાળકોની જવાબદારી છે કે તેઓ પોતાના પરિવારને બચાવે. જોકે આ વિડીયોની પુષ્ટિ અમે કરતા નથી. વિડીયો સામે આવ્યા બાદ પટિયાલા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે બંને કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા આતંકવાદી પન્નુ સાથે જોડાયા હતા. તેમના નિર્દેશ પર જ તેમણે ખાલિસ્તાની સૂત્રો લખ્યા હતા. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર આજે રાજકોટ જિલ્લાના 400 જેટલા મહેસૂલી કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતર્યા છે. ગુજરાત રાજ્યમાં 30 મહેસૂલી કર્મચારી એવા છે જેમને બદલી માંગી ન હોવા છતાં તેમની બદલી કરાઈ છે અને રાજ્યમાં અંદાજે 200 કર્મચારી એવા છે જેઓ જિલ્લા ફેરબદલીની માંગ કરી રહ્યા છે, છતાં સરકાર દ્વારા બદલી કરાઈ નથી. આ સાથે જ પ્રમોશન માટેની પરીક્ષા લેવામાં આવતી નથી, જેને લઈને આજે એક દિવસની માસ સેલ રાખવામાં આવી છે, જેના કારણે ઈ-કેવાયસી સહિતની રેવન્યુ કામગીરી ઠપ પડી છે. આ મુદ્દે અગાઉ 2 વખત સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે. ગુજરાત રાજ્ય મહામંડળ દ્વારા આગામી સમયમાં હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવશે તો તેનું અમલીકરણ રાજકોટ જિલ્લા દ્વારા પણ કરવામાં આવશે. જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં નાગરિકોએ પાકિસ્તાન વિરુદ્ધ અનોખો વિરોધ કર્યો. સ્થાનિક લોકોએ આ રસ્તા પર પાકિસ્તાનના ઝંડાની રંગોળી બનાવી તેના પર મુર્દાબાદના સૂત્રો લખ્યા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરતા સિંધુ જળ સંધિ પર ભારત સરકારના કડક વલણને આવકાર્યું છે. જામનગર વાસીઓએ પાકિસ્તાન સામે આર્થિક પ્રતિબંધોની માંગ પણ કરી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નાગરિકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. અમેરિકાના વોશિંગ્ટનમાં એક ઘટના સામે આવી છે. વોશિંગ્ટન ડીસીમાં મૈસૂરના એક ટેક બિઝનેસમેન, તેમની પત્ની અને પુત્રનું તેમના ઘરે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. ઘણા અહેવાલો અનુસાર કહેવાઈ રહ્યું છે કે આ હત્યા આત્મહત્યાના કેસ માનવામાં આવી રહ્યો છે. માહિતી મળ્યા પછી પોલીસ પહોંચી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોમવારે કિંગ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર ઓફિસે મૃતકની ઓળખ 57 વર્ષીય હર્ષવર્ધન કિકેરી તરીકે કરી હતી, જે મૈસૂરના વિજયનગરમાં રોબોટિક્સ કંપની હોલો વર્લ્ડના સીઈઓ હતા. તેમના પરિવારમાં તેમના 44 વર્ષીય પત્ની શ્વેતા પન્યામ, જે કંપની co-ફાઉન્ડર છે, અને તેમનો 14 વર્ષનો પુત્ર છે. યુએસ રિપોર્ટ્સ અનુસાર કિંગ કાઉન્ટી શેરીફના પ્રવક્તા બ્રેન્ડિન હલે કહ્યું હતું કે પોલીસને આત્મહત્યાની શંકા છે, જોકે અધિકારીઓ હજુ તપાસ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાના બાબરા અમરેલી હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરનો અકસ્માત થયો હતો. ટેન્કર પલટી જતા અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ટેન્કર ચાલક નીચે દબાઈ જવાથી મોત થયું છે. આગની જાણ થતાં જ બાબરા નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં મોટા ભાગનું ટેન્કર બળીને ખાખ થઈ ગયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ટેન્કર ક્યાંથી આવ્યું અને ક્યાં જવાનું હતું અને આગ કેવી રીતે લાગી, મૃતક ચાલકની ઓળખ અને ટેન્કરની માલિકી અંગેની તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામમાં દરિયાની ભરતીએ લોકોની મુશ્કેલી વધારી છે. ગામના નવીનગીરી વિસ્તારમાં દરિયાનું ખારું પાણી ઘૂસી ગયું છે. વર્ષો જૂની પાણીની પાળ તૂટી જવાથી આ સમસ્યા દર વર્ષે સર્જાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દરિયામાં મોટી ભરતી આવે ત્યારે નવીનગીરીમાં પાણી ફરી વળે છે. આના કારણે લોકોની રોજિંદી આવન જાવન અટકી પડે છે. ઉનાળાની ઋતુમાં પણ ગામમાં ચોમાસા જેવી સ્થિતિ થાય છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાઈને રહેવા મજબૂર બને છે. જમીનદારો અને રહેવાસીઓએ જણાવ્યું કે અગાઉ તંત્રએ દરિયાના પાણીને રોકવા પાળ બનાવી હતી, પરંતુ વર્ષોથી તેની યોગ્ય મરામત ન થતા પાળ તૂટી ગઈ હતી. દાદરા અને નગર હવેલી પ્રશાસને સાંસદ ઉમેશ પટેલના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને ખાનવેલ વિસ્તારમાં જાહેર સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ખાનવેલના એસડીએમ અમિત કુમારે જાહેરનામું બહાર પાડ્યું છે. તે મુજબ ખાનવેલ 4 રસ્તા, મિની કલેક્ટર કચેરી અને પેટા જિલ્લા હોસ્પિટલની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારની જાહેર સભા કે ધરણા માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. પ્રશાસને આ નિર્ણય ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રાખવા લીધો છે. આ આદેશ 29 એપ્રિલથી 28 જૂન 2025 સુધી અમલમાં રહેશે. પ્રશાસને સ્પષ્ટ કહ્યું કે આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.